નામ ભક્તિ કહેવાય, આનું નામ ભાવ કહેવાય. આ ભક્તિની ફળ સુધી એ કૂતરામાં વિઠ્ઠલનો ભાવ જોવે છે. આપણે જોઈએ છે, સાચું છાતી પર હાથ રાખીને કહેજો, જોઈએ છે? આપણા ઘરમાં કૂતરું આવે તો ખાવા દેશો? એ માએ તો લાકડું પડે, મારજો નહીં. શું કરી? લાકડી તો વળી ક્યાંક હોય કે ના હોય, પણ રસોડામાં તપેલી તો ને તપેલી છૂટી ગયા કરે. એમાં રોટલો તો રોટલો ગોળનો ગંડો લઈ જાય તો આંગણા સુધી દોડી ને જે હાથમાં આવે છૂટું ઘા કરીએ. અને કદાચ પછી કૂતરું ભાગી જાય ને તો ઘણા કહે શું કે બિચારો એ જીવ હતો ને ભલે રહી ગયો, પણ ભગવાન કે જીવ તારા ઘરે જીવના જોખમે આવ્યો હતો. એ જીવ તારા ઘરે જીવના જોખમે આવ્યો, તારા હાથમાં આવ્યો ને કૂટાઈ ગયો. પણ દોડી તો ઘણા સુધી, પણ હાથમાં આવી ગયો તો કૂટાઈ જાય. જો ના આવે તો અંતે એમ કે બિચારો જીવ હતો ને મોર ખાઈ ગયો. આપણી ભક્તિ દિવસે દિવસે પાંગડી થતી જાય છે. અમારા શહેરમાં ક્યારેક ક્યારેક હું તો કહું ઘણા શું એઠ બધી ભેગી કરી સારી વસ્તુ છે કે બિચારી ગાયને આપી દો ને, એઠ ગાયને દેવાય, એઠ ગાયને ના દેવાય. પેલી રસોઈ બનાવ્યા પછી જેમાં દેવ અને દેવતાઓ રહેલા છે પેલી ચોખ્ખી રસોઈ. આપણે જમ્યા પછી જે એઠ છે પછી કઈ એમ કે મારે તો ગાયને દઈ દો બિચારીની ગાયને. ભક્તિ છે પાંગડી છે, પગ વિનાની ભક્તિ છે. નામ ભગવાને તમને મને માનવને દીધો છે તો પેલી રસોઈ તો ગાયને દેવી જોઈએ. આંગણામાં ગાય આવી જાય ને તો સમજી લેવાનું કે 68 દેવ 999 નદી આપણા આંગણામાં આવી ગઈ. ચોખ્ખી રસોઈ પેલી રસોઈ તો એને દેવો, અને એ રસોઈ ગાયને દીધા પછી તમે હું ખાઈએ તો અન્નની શુદ્ધિ થાય, અને અન્નની શુદ્ધિ થાય તો નથી લાગતું તમારું મારા મનની શુદ્ધિ થાય. મન બગડ્યા એનું કારણ કે અન્ન બગડ્યું, ભાવ બગડ્યા છે. એઠું આપી છે બિચારી ગાયોને, કૂતરાને એઠું આપી છે. દેવું જોઈએ. પેલો રોટલો તો મને એક ભગતજી ભુજમાં મને વાત કરી હતી કે માણસોના સભા કૂતરા જેમ કેમ થઈ ગયા. એક જણાએ મને કીધું હતું કે માણસોના સભા કૂતરા જેમ કેમ થઈ ગયા. તો મેં કીધું મને તો સીધું સરળ દેખાય છે કે ભાઈ હું 6 વાગ્યાના જગ્યાએ 9 વાગે ઉઠે, 10 વાગે તૈયાર થાય, 10:30 ઓફિસે જવું હોય, 6 વાગ્યા સુધી નોકરી હોય, રાડું પાડે કે જમવા દો મોડું થાય છે તો પેલી રોટલી આપણે કેની કાઢી? કૂતરાની કાઢીએ ને. અને એ રોટલી કૂતરાની ના કાઢી પછી કેને દઈએ? પતિદેવ ખાઈ જાય તો સ્વભાવ કેવો થાય? જેનો ભાગ હોય એને દેવી જોઈએ, પણ આપણે એનો ભાગ કાઢતા નથી. મોડું થાય, આ એમ બીજી લે ભગવાન કી બીજી વાર. જેનો ભાગ છે એનો આપી દેજો. કરુણા એ છે કે કૂતરાનો ભાગ પેલો કાઢવો જોઈએ. એ આપણે ખાઈ જાય તો નથી લાગતું કે પછી આપણો સ્વભાવ એવો થાય. માનવ શિવને માનવ બની તો બહુ છે. તમે ને હું આગલા જન્મમાં શું હતા એ પણ ખબર નથી, શું થાશું એ ખબર નથી, પણ ચાલો કહેવા દો હમણાં તો તમને મને ખબર છે કે માનવ છે. આપણે આપણા ધર્મ સંભાળવા, અને એ પણ ધર્મ સ્પર્ધાથી નહીં, શ્રદ્ધાથી. ધર્મમાં જે શ્રદ્ધા કામ કરે એ સ્પર્ધા કામ ન કરે. શ્રદ્ધા રાખજો, શ્રદ્ધાની જરૂર છે. મેં તમને કીધું ને કે સાદી શ્રદ્ધા છે તો જીવન પણ આપણી શ્રદ્ધા છે. બધું ભલે ડગે, શ્રદ્ધા ડગવી ના જોઈએ. આપણે તો તમે જો એક પથ્થરમાં પણ આપણે એ ભગવાનનો ભાવ જોઈએ છે કે ત્યાં પણ એક હાર પહેરાવી દો ચંદન ચોખાથી અને દૂધનો અભિષેક કરો, એ પછી પથ્થર નથી, મારો પરમાત્મા છે. પથ્થરમાં પણ તમે ફૂલ જેવો, એટલે એ પથ્થરમાં ફૂલ એટલે મારું હૃદય પથ્થર જેવું છે, એ ફૂલ જેવું બને. અને પરમાત્મા કરશે, શ્રદ્ધાથી કરશે, એટલે ઈર્ષા દેખાય એ કાયમી જેને રહેવું હોય રાખે, બાકી જાવું હોય છોડે, એમ ભાગવત કહે છે. વક્તાના પણ નિયમ, જજમાનના પણ નિયમ. કથા સાંભળવા આવ્યા હોય તો એને એમ થાય કે અમારો તો કોઈ નિયમ જ નથી, અમે છૂટા લ્યો. પણ 6થા અધ્યાયમાં વાંચજો, ભક્તના નિયમ બતાવ્યા, જજમાનના નિયમ બતાવ્યા. તેમ કથા
કથા સાંભળવામાં આવે એના પણ નિયમ છે. તો શું નિયમ બતાવે કે પેલું કે વક્તા આવે ને સવારે 9 વાગે તો આપણે 8:45 બેસી જવું જોઈએ. કેટલા વાગે બોલજો એટલે ખબર પડે. કેટલા વાગે? 8:45. શું કરવાનું? પહેલેથી પોથી પૂજન કે જે કાંઈ પણ કરવું હોય તો પોથી પૂજન કરી લેજો, પ્રદક્ષિણા કરી લેજો, અને પછી કથા ચાલુ હોય તો આડી અવળી પછી કોઈ વાત નહીં. પછી તો કથાનું શ્રવણ કરો. શ્રવણ જેવી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મ નિવેદનમ. પેલી ભક્તિ શ્રવણ છે. આપણે ભક્તિ છે, તમે બધા બેઠા છીએ, શ્રવણ કરીએ છીએ, અને પછી તો બોલાય નહીં. ઘણા કથામાં બોલ કરે, કા કીર્તન કરે, કા રાડવું પડે, એવું બધું છોડી દો, શ્રવણ કરો. કથામાં જાવું નહીં, જાવું તો જે પ્રસંગે જઈએ એના જે નિયમ બતાવ્યા, તો પછી તો વક્તા આવે એના પહેલા પોથી પૂજન થઈ જાય, પ્રદક્ષિણા દેવાઈ જાય, બધાને મળી પણ લેજો, અને બેસી મંગળાચરણમાં તો પછી શ્રવણ કરો. છોડી દો બધું. એમાં કોઈ વડીલ આવે તો એનું બરાબર સ્થાન દેજો. અને આમાં તો બધા નિયમ પડેલા પાડજો. નિયમ તો ઘણા બધા છે. કઈ ખાતા પીતા હોય ને તો ઘણા તો કથામાં છે ને કુડુક 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 અવાજ આવતો હોય. એવો આજ તો મારા જે કથામાં બહુ રસ આવે છે. ભગવાન કે કપાતા એ કથાનો રસ નથી, પણ સોપારી મોઢામાં નાખી છે ને કુડુક કુડુક એનો રસ છે. ઘણા જેમ કુડુક 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 આપણે શું કરે છે પછી ખબર પડે કે આ રસ કથાનો નહીં, સોપારી. એટલે સોપારી નથી કરતા ને. બીજું શું કહેવાય? અહીંયા તો નથી ને ભગતજી, શું કહેવાય? બજાર બજાર ને એવું કઈ હોય હે? એ નથી કરતા ને? હે કરતા આંગળી ઊંચી કરતા ખબર તો પડે. હું જો બીજી વાર આવું છું, અને મને તો ભાઈ કીધું છે ભગતજીને, આપણે લાડવા બાડવા ભાવતા નથી, મને તો રોટલા ભાવે. રોટલા દેશો તો દોડતા દોડતા આવશું. હા, તમારો બધાનો જે ભાવ અને પ્રેમ છે ને, તો ભાવથી જો ભગવાન આવે તો મહેશ મહારાજનું ગજું શું? હે ભગતજી, ભાવથી જો ભગવાન દોડતો દોડતો આવતો હોય તો મારું ગજું નથી. જ્યારે પીપળી ગામમાં કથા હતી ને ત્યારે મારે કેવું પડ્યું હતું કે હું ઇંગ્લેન્ડ છું, પણ થોડીક તારીખની ફેરફાર કરશું તો હું આવીશ. ભગવાન જો આવતા હોય ને આવો જો સંકલ્પ કરતા હોય, આ પીપળી આપણે આ મારુતિ ધામ જ્યાં જંગલમાં મંગલ કરી બેઠા છે, કેટલું બધું અંધશ્રદ્ધામાંથી જે શ્રદ્ધામાં હરિનો પ્રસાદ, આ ભાગવતનો પ્રસાદથી કેટલા બધા ચમત્કાર થયા. તો ભગવાન આવીને જો આ બધું કરી શકતા હોય તો મને એમ થયું કે ચાલો હું ઇંગ્લેન્ડ હતો, પણ મેં થોડું જો તારીખમાં ફેરફાર થાય અને ભગવાનની જો ઈચ્છા હશે તો મને કે પછી વરસાદ જેવું છે એ તો હરી ઉપર આબ લઈને બેઠો હશે, અને જેમ ટીકડી આંગળીમાં ગોવર્ધન પર્વત ધારણ ના કરે એમ આજુબાજુ વરસાદ હતો, પણ પીપળી ગામની આજુબાજુ વરસાદ નતો. કથાની જાણે વાત ના જોતો કે કથાને વિરામ આવે વિરામ આવે વિરામ આવે, પછી તો હે એટલે હરી લાજ રાખે. એટલે કહેવાનો મારો ભાવ એ છે કે ભાવથી જો ભગવાન દોડતો દોડતો આવતો હોય તો તમારું મારું ગજું શું? હે આવું જ જોઈએ. ભાવ મોટી વસ્તુ છે. એટલે કાંઈ પણ આવું હોય તો બધું મૂકી દેજો. એટલે ભગવાન ના સબૂરી નથી કહેતા, ભગવાનને આપણે પાન પીણા નથી આપતા. ભગવાન કે પાન પીણા તો હું પણ ખાઉં છું, અને આપણે થાળમાં ભગવાનને પાન પીણા આપીએ છીએ. ભગવાને કીધું, શાસ્ત્રના આધારે તમને કહી શકું કે ગુરુ માતા પિતા યજ્ઞમાં આવી રીતના ભગવાન જેને જેને મળવા જતા હતા ત્યાં પાન પીણાનો ત્યાગ કરતા હતા, મોઢું સાફ કરી અને પછી જાતા. તો આ માવતર છે, માવતરને તમે ને હું જો મળવા જઈએ, કથામાં યજ્ઞમાં મંદિરે જઈએ, ત્યારે અમુક વસ્તુનો ત્યાગ કરીને જવું જોઈએ. ત્યાગ કરવો જોઈએ. બહુ મધુર લાગે. અને કોઈ પણ વડીલ હોય ને જ્યારે એ કથામાં જ ઊભા થાય ને આપણે એમ થાય કે 3 કલાક બેઠા હશે ને ક્યાંક થાકી ગયા હશે, ત્યારે હાથ પકડી ધીમે ધીમે ઊભા કરજો, અને ઊભા રહી જાય કે તમને મંડપ સુધી મૂકવા આલું એને મૂકવા જાજો, કારણ કે આપણા માવતર ભગવાન છે. આ જે ભાવ છે ને તો ભગવાન બહુ રાજી થાય. કોઈ ધનથી સેવા કરે, કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે. ધ્યાન રાખજો, વાસ્તુમાં જાઓ કે લગ્નમાં જાઓ ને એ વ્યવહારિક કહેવાશે, પણ મંદિર કથા કે યજ્ઞમાં જાઓ એ વ્યવહારિક નથી, એ તો ધાર્મિક છે.
ત્યાં તો એક ફૂલ પડ્યું હોય ને, એ ફૂલ તમે ઉપાડીને અહીંયા મંડપ ઉપર મૂકી દો ને, એ ચોપડા પર સેવામાં લખાઈ જાય. હે, એક ફૂલ જો પટમાં પડ્યું હોય ને, તમને એમ થાય કે ફૂલ ક્યાંક પગમાં આવશે તો દોષ પડશે, તો કમસે કમ કોઈ ધન વાપરે, કોઈ તન વાપરે છે, તો હું હાલો તન અને મનથી આ ફૂલ ઉપર તો મૂકી દઉં. એટલી નાની સેવા પણ તમારી મારી ચોપડામાં લખાઈ જશે. હું એમને નથી કહેતો, શાસ્ત્રના આધારે કહું છું. ભગવાને જેને પાંડવોના રાષ્ટ્ર યજ્ઞ કરાવ્યો ભગવાને, ત્યારે ભગવાન જો બધાને કામ સોંપ્યા, દુર્યોધન જેવું કામ સોંપ્યું કે તારે ખજાનામાં રહેવું. ભીમ તો ભોળા છે, ભીમ લોસે છે કે અરે મોટા ભાઈ આને ક્યાં ખજાનો આપ્યો, આ તો વેરી છે. યજ્ઞ તો જેથી પૂરો થાય તેથી ખજાનો કામ પૂરો થઈ જશે. ભગવાન કે ભીમ તો રાડો ના પાડ, મેં જેને કામ સોંપ્યું છે બરાબર સોંપ્યું છે. કેમ? દુર્યોધન હાથમાં પદમ છે, કે પદમ એટલે પદમ એટલે વેરમાં ને વેરમાં આપણો ખજાનો ખાલી કરવા માટે 2 મુઠ્ઠી કાઢશે ને તો આપણા ખજાનામાં 4 મુઠ્ઠી થઈ જશે. હા, 4 મુઠ્ઠી કાઢશે તો 8 મુઠ્ઠી થઈ જશે, અને 8 કાઢશે તો 16 થઈ જશે. પદમ છે, જેટલું કાઢવા જશે એટલું ડબલ થશે. દુર્યોધન એટલે ઈર્ષાળુ માણસ, અને ઈર્ષાળુ માણસ જેટલી અદેખાઈ કરે ને એટલું સારું થાય. એટલે જેટલું વધારે કાઢવા જશે એટલું ડબલ થશે. એના હાથમાં પદમ છે, એને ખબર નથી. તો ભીમ કે ભલે મોટા ભાઈ, તો ભલે બેઠો તો રાડું શું કામ પડતું હતું? એ મોટા ભાઈ અમને એમ થયું કે અમને રસોડા આપ્યા ને વેરીને ખજાનો આપ્યો, હવે ખબર પડી કે એના હાથમાં પદમ છે તો વાંધો નથી. અને ભીમને રસોડું આપ્યું હતું, કારણ કે ભીમ ખાવાના શોખીન હતા, કે તું જમજે અને આવનારને બધાને જમાડજે. અર્જુનને એના જેવું કામ સોંપ્યું, યુધિષ્ઠિરને જજમાન તરીકે યજ્ઞમાં બેસાડ્યા, અને ઉતારાનો સદૈવ નકલને આ બધાને કહેવાનો મારો ભાવ કે કામ સોંપ્યા. પછી ભગવાને કામ કોણ સોંપે? કોઈ સોંપી શકે? તો ભગવાનને કામ કોઈ સોંપ્યું નથી, પણ તમને ને મને એ ભગવાને સમાજમાં એક દર્શન આપ્યું કે બધાને કામ બતાવ્યા પછી ખુદ ભગવાને એક કામ પોતે કર્યું છે. બતાવ્યું કોઈ નથી. કયું કામ? કે જગતમાં જે સંતો આવ્યા, ભૂદેવ આવ્યા, પંડિતો આવે છે, અને એની જે જમ્યા પછી એથી પતરાવડી કોણ ઉપાડે? ભગવાન ઉપાડે છે. ત્યારે ભીમની આંખમાંથી આંસુ પડ્યા છે. એથી પતરાવડી ઉપાડે છે ભગવાન. ભગવાને સારા બધાને કામ સોંપ્યા છે, પણ પોતે કોઈ બતાવતા નથી. પોતે કરે છે કે મારે કરવું જોઈએ. અને કેવું કામ? એથી પતરાવડી ઉપાડે છે. રસોડામાંથી જ્યાં ભીમ જોઈ જાય ત્યારે ભીમની આંખમાંથી આંસુ પડે કે એ પ્રભુ, તમે આ શું કરો છો? અમને બધાને આવું કામ સોંપ્યા ને તમે આ કામ કરો છો. અને એટલી બધી તમે એઠું પડે કે કોણી સુધી પહોંચી ગઈ છે. મૂકી દો, આ કામ તમને સોંપતું નથી, અમે પોતે કરશું. ત્યારે ભગવાન કે ના ભીમ, જે કામ કરું છું તું મને ના કહેજે, મને કરવા દે ભાઈ. શું કામ? એનું કારણ છે, હું ભલે ભગવાન છું તો માનો ને. માનો કેમ મારે બનવાનું છે એ શીખવા આવ્યો છું. ભગવાન તો પછી છું, પેલા મારે માનવ બનવું છે. વેંકુટપતિ છે એ પૃથ્વીમાં આવીને કેવા કામ કર્યા, અને શું કીધું ભીમને કે ભાઈ આ આંગળીથી અનેક અસુરોને માર્યા છે. મેં 5 આંગળીથી અનેક અસુરોને માર્યા છે, તો આ આંગળીનું કાંઈક તો પાપ છે ને, એ મારે ધોવા માટે ક્યાં જાઉં? આ જગતમાં સંત આવ્યા છે, મહાત્મા આવ્યા છે, ભૂદેવ આવ્યા છે, એની એથી પતરાવડી ઉપાડું તો આ પાપ આંગળીના કરેલા બધા ધોવાઈ જાય. પણ કાંઈ બધા પાપ છે મારે ધોવાના છે, એ ધોવા માટે મારે ક્યાં જાઉં? તીર્થમાં તો જેદી પૂજાય તેદી. બ્રાહ્મણ કે સંતો હાલતું ચાલતું તીર્થ છે. બ્રાહ્મણા જંગમાં તીર્થ, બ્રાહ્મણા જંગમાં હાલતું ચાલતું જે તીર્થ બતાવ્યું સંતોને ભાન. અને એનીથી એથી પતરાવડી ઉપાડે તો એક આંગળીના પાપને, શરીરના જે બધા પાપ છે બધા ધોવાય. અને ભગવાને જો આવી સેવા કરી હોય, ક્યારેક તમને ને મને સેવા કરવા મળે તો ના કહેજો. ઘણી વાર એવું બને કે કેમ અમે કથામાં આવીએ છીએ તો અમે રસોડા નહીં, અમે કથામાં બેસશું. પોતે કથામાં બેઠા છે, અમને રસોડા આપ્યા છે, નહીં જઈએ. અરે ભગવાન પણ આવી સેવા કરી છે મારા બાપ. ભગવાને સમાજમાં દર્શન આપ્યું છે, એને કોઈ કામ બતાવ્યું નથી. પોતે જો કરી શકતા હોય ભગવાન, તો તમે ને હું કરીએ. આપણે તો ઈશ્વરના અંશ છીએ. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. આ જીવ ઈશ્વરનો અંશ. ઈશ્વર જો કરી શકતો હોય તો જીવ ના કરે. ઈશ્વરને પણ કોઈ બતાવ્યું નથી, તેમ જીવને કોઈ બતાવે નહીં.
તો કથા જગતના મંદિરમાં જે ઈચ્છા થાય કે ભાઈ તું ધનથી કરજે, હું તનથી કરીશ, મનથી કરીશ, કે ભગવાન આવા કામ સદાય બધાને કરાવે, સદાય કરાવે. સારું કામ એ સત્કર્મ અને સત્કર્મ એ તમને મને સિદ્ધિ આપે છે. સત્કર્મ તમને મને જોડે, એકતા આપે, તોડે નહીં. તો તમને ને મને આની ફળ સુધી મળી જાય છે. જે જે બધા વડીલો છે એને માન આપજો અને થોડી સુધી મૂકવા જાજો. માવતરો પણ બહુ રાજી થશે. કથા જયારે વિરામ થાય તો 12 સ્કંદ બતાવ્યા છે. પેલો જે સ્કંદ છે 19 અધ્યાય છે, બીજા સ્કંદના 10 અધ્યાય છે, ત્રીજા સ્કંદના 33 અધ્યાય છે, ચોથા સ્કંદના 31 અધ્યાય છે, પાંચમા સ્કંદના 26 અધ્યાય, છઠ્ઠા સ્કંદના પણ 19 અધ્યાય છે, સાતમા સ્કંદના 15 અધ્યાય છે, આઠમા સ્કંદના 24 અધ્યાય, નવમા સ્કંદના પણ 24 અધ્યાય, 10મા સ્કંદના 90 અધ્યાય, 11મા સ્કંદના 31 અધ્યાય અને 12મો સ્કંદ છે 13 અધ્યાય. આવી રીતના 12 સ્કંદના 335 અધ્યાયમાં મોટામાં મોટો સ્કંદ હોય તો 10મો જેના 90 અધ્યાય અને નાનામાં નાનો સ્કંદ હોય તો બીજો જેના ફક્ત 10 અધ્યાય છે. તો આવી રીતના જ્યારે યજ્ઞ કથા વિરામ થાય ત્યારે શક્ય હોય તો બ્રાહ્મણને, નિયાણીને, ગામના બધાને જમાડજો અને છેલ્લી બાકીના નિયાણીને જમાડજો. એ શક્ય ના હોય તો 12 સ્કંદ બતાવ્યા તો 12 ભૂદેવોને જમાડી અને યજ્ઞને વિરામ આપજો. અને અંતે એ પ્રાર્થના કરવાની કે પ્રભુ મેં નથી કર્યું, કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના પ્રગતિ સ્વભાવાત કરોમિ યદ્ય સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કાયા વાણી મન પ્રકૃતિ પ્રભુ એ તમારું છે, તમે મને કરાવ્યું છે, હું તો કેવલ નિમિત્ત થયો, બાકી તો પ્રભુ તમને કરવાનું છે. એ ભાવ છે અર્પણ કરજો. નારાયણાએ તે સમર્પયામિ. આ રીતે જે યજ્ઞમાં શ્રદ્ધા ભાવ અને પ્રેમથી કરે છે એને ફળ સુધી સારી મળે. ગઈ પેઢીને શાંતિ મળે, આવનાર પેઢીને પણ શાંતિ મળે. તો મહાત્માના 6 અધ્યાયમાં કેવા પાપ કરવાથી આ ધુંધુકારીની કથા પણ પ્રેતયોનીમાંથી જો સાંભળ્યા પછી પણ મુક્તિ મળી અને હરિનું ધામ મળ્યું. તો તમને મને 7 દિવસ સુધી આ કથા શ્રવણ કર્યા પછી તમને ને મને ગામમાં, પરિવારમાં, આજે સમાજમાં કોઈ પણ જીવાત્માને આ કથાથી શાંતિ મળે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. કેવા કેવા તમને મને નિયમ પાડવા, એ માનવ જીવન મળ્યા પછી કેવા નિયમ પાડવા એ પણ બતાવેલું છે. આવો 1 મિનિટ આપણે કથાનું નામ લઈએ, ધૂન લઈએ, હરિનું કીર્તન કરતા કરતા આજે અહીં ભગતજી પણ બેઠા છે તો થોડુંક અહીંનું જે મહિમા શું છે, સંગાર પરિવારની સાથે સાથે દિવસે દિવસે આવા સત્કર્મ કરવાની આપણા પરિવારની ઈચ્છા થાય છે. તો એવું કયું તત્વ છે તમારા મારામાં કે થોડુંક આપણે ભગતજીનો પણ લાભ લેશું. પણ ભગતજી આવીને પહેલા આવો 1 મિનિટ આપણે ભગવાનનું નામ લઈએ. મોજ આવી. ભાવ અને પ્રેમથી ફક્ત 2 મિનિટ માટે ભગવાનનું નામ લઈએ, પછી ભગતજીનો પણ લાભ લેશું. અને બાકીનું જે કાંઈ પણ સૂચન હોય તો આપણે સૂચન પણ આપી દઈશું કાલ માટે. કથા સમયસર આપણે પહેલો દિવસ આજે છે, પણ કાલથી 9 થી 12 અને 3 થી 6 એટલે 12 તો મહેમાન પણ આજુબાજુ જામવું હોય તો જઈ શકે. એટલે હું સમયસર 6 વાગે વિરામ આપી દઈશ. એમાં કોઈ સંતો હશે, સંતોનો પણ લાભ લઈશું. એટલે સમયસર આપણે રાખીએ તો બધાને મજા આવે. ને ઓના જેવું થાય કે એકને બટન આપી દીધું હતું, એને એમ કે ચોકલેટ છે કે પૂરી થઈ જાય તારું પ્રવચન પૂરું કરી દેશે. પૂરું કેમ નથી થતું હોય કે મારા મોઢામાં ચોકલેટ નથી, આ બટન આવી ગયું છે, પૂરું થતું નથી, મારું પ્રવચન કેમ પૂરું થાય? આપણે એવું નથી કરવું. 6 એટલે 6. फिकर सब
कृष्ण कन्हैया लाल की जय। गोवर्धन नाय की जय। सदगुरु देव की जय। अपने अपने माता पिता की जय। सब संतन की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। आओ भगत जी। गर्भजनम गोपी जयवर्धन माया पूतन जीवतापहरण गोवर्धन अंत जेलन घरवाड़ी हनुम कुंती सुधामान एतद भागवत पुराण कथित श्री कृष्ण लीला बोले यक्ष नारायण भगवान की जय। भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। ओम नमः पार्वती पतये हर हर आज पांजा परम कृपालु परमात्मा की कृपा से पांजा ईष्ट देव यक्ष नारायण एनी जी दया से अने साकरीजा परिवार जा एड़ा वडील जो अज थी 700 साढ़ा 700 वर्ष पहला थी गया गाम जो तोरण बध्यो गाम थी बीजा गाम घणा बधा आगळ वसेला छतां पण इन महापुरुषी तपस्या अने गाम जी प्रगति वधारे वधारे है अने इन महापुरुष की कृपा से इन्हीं जे आशीर्वाद से आज आके हेड़ो अमूल्य लाभ मिले हुए अने इन लाभ में मारा श्री पांके चो एड़ा व्यास भगवान साक्षात व्यास रूपी भगवान हेवज वर्णन क्यों कि भागवत कथा भाग्य से मिली थी तो पांजे उन्हीं ने वड़ी ले जे पुण्य से आज मिली जे भाव से ई पाके कथा मिली है अने इनजा वक्ता पण एड़ा सरल कि जो स्वभाव के सरल स्वभाव न मन कुटी लाई यथा लाभ संतोष सदाई आज व्यास जी के मरणु हुए तो बार पाके उभीणु खपे बीजा मालू पाके जाएंगे और बापू आराम नहीं पाके थोड़ी वाट मेलनी खपे वरी वनो चवंदा बापू अने फ्री नहीं हाणे ही बापू तो अहिड़ा आहिनि कि वनो तो आगे पिंड जेवड़ा आसन ते वेराड़ी के हेॾा अचो अहिड़ा पाके सरल वक्ता मिलिया अने से सरल ही एतिरो ज न पण विदेश में वधारे वधारे कथा जो थींदी हुई तो इन्हीं पांजे महेश भाई भट्ट इन्हीं की कथा विदेश में थी तो भगवान पाके मनुष्य जन्म दिने तो एड़ा पांजा दादा करो कार्य क्यों ये फोटो में दिसो था के पर हित सरीस धर्म नहीं भाई पर पीड़ा सम नहीं अजमाई पखेला करने चूनो विझे पखेला करने पानी जा कूंडा बधे पुत्रे के रोटला दिए गाय की सेवा करिए एड़ा ही वडील जो को इन्हीं की सेवा जो को पुण्य जो को प्रताप हो इन प्रताप से अज आके एड़ो सारो विचार आयो अने इन्हीं जी आमते असीम कृपा उतरी है अने आ मनिया तो के ही कथा
हिकिड़ी अहिड़ी समरणी थींदी अने परमात्मा हूंदो मञिया थो उन जी कृपा सां ई कथा ठही रही आहे। हाणे इन कथा मञानी बीजा पण पंहिंजा भाउ भाउर बीजा समाज वारा पण प्रेरणा ॻणंदा अने इनके पाछळ अहिड़ो वर्तन करंदा। तो इन कथा मञानी पाके पूरो खणी वञे जो ई पाके नेरे जो आहे। कथा पूर्ण थी तने पाण उथियूं तो कपड़ा छंडियूं लेकिन चोटी न रहे तो गुरु वानी घरानी चोड़िया रीज पाछो खणी वञणो पाके। परमात्मा सारे कुल में जन्म ॾिने भेण के पण जेके हम खास भलामण करियां भाई के पण चा आउं तो मुंहिंजा वीचार रजू करियां तो आवां के उपदेश ॾेई सघे नहीं है। जगत में कोई कंहिंखे सुधारे नथो सघे। जीव के जॾहिं पिणई आत्मा में जाके जागृति थी तो ये जीव जागे तो जड़ी ते भगवान माण्हू के मनु जन्म ॾिनो कि करके दया दयाल ने मानुष जन्म दिया। अरे बंदा न करे भजन तो भगवान क्या करे। कुतो मनु बना दो बेचारो कोरो भजन करे सके ताके भगवान मारू बनाए छता तो भजन न करे तो भगवान कोरो करे। तो हने जीवन में पाके कोरो खेणु खपे कोरो पीणु खपे। सारा सारा परमात्मा पीणा बनाए सारी सारी खाद्य जो चीजों बनाए और सुंदर भगवान पाके स्वरूप ॾिने। इनमें पाण तमाकू ने बजरू ने न पीधे जा पीना पीने कहिड़ो गंदो करे वेझो बाजू में मारू पण न वही सके। तो पाण पंहिंजे शरीर के पर जेके पंहिंजो जो कजात मोह के पर पवित्र पाण नथा रखी सको तो पंहिंजे जीवन के पाण कहिड़ी रीते पवित्र रखी सघंदासीं। जेकी पाण खे योग्य लगे जेकी पाण छॾी सघूं ई हिन कथा में जानी छॾी जाए अने बेला करने पाण कीअं करियूं अहिड़ो पाण याची संकल्प ॾिनो। कथा में पाण बनी सके तो सेवा करियूं तन थी मन थी धन थी पण केॾा विघ्न कथा में न करियूं। अहिड़ी मुंहिंजी हाजी मिणी भावना की विनंती है ये हिकिड़ो ॾींहुं परमात्मा से कम थिए वारो मिणी के तो परमात्मा पाण खे पुछंदा कि वॾा गुरु क्या तॾहिं पाण गुरु जवाब ॾींदासीं। भागवत सप्ताह और मारे श्री गाल के उनकी जो को ताकत है जो को प्रभाव है ये जो को सतयुग में वो तेतरा में वो दुआ में वो एरो ने एरो कली युग में को प्रभाव है। यहाँ जो थोड़ो काम दाखलो दिया कि काल बपोरे गई साल मारुत धाम में कथा हुई अने ई कथा हनुमान बापा जी प्रेरणा से पामड़े भेगा मिलीने कयावासीं। ही पंहिंजा आचार्य श्री इन जो कथा वॾा हुयूं छतां पण अॻियां पुठियां करे ने पाण वटि कथा करेला आया अने यानी कथा करने पाछा और विदेश में विया तो ओॾा अहिड़ा 31 आत्मा हुआ। बाक़ी तो प्रभु श्रद्धा जी भक्ति है वो चए कि भगवान ना है तो इनके कीअं वटाए सघो। श्रद्धा है तो भगवान है श्रद्धा है तो मुक्ति है श्रद्धा है तो मरे श्रद्धा ने विश्वास में मरे। तो उड़ा कथा शुरू थी तव्हांखे टोक में सुनाई है। चौथो ॾींहुं जो टाइम रात जो लड्डू बड्डू बनाने रखियो हिकिड़ो 15 ॼणो टोड़ो न हिकिड़ो 16 ॼणो टोड़ो घेरो जंहिंखे पाण चऊं उन्होंने सफ़ेद वस्त्र में आया अने टोड़ी मथे चढ़ी अने लड्डू मने खाधो। तो रात जा प्रोग्राम मने पूरा थी गया बीजा मने हलिया गया उते बुझणा जागना हुआ वो उन्हीं के पूछण भाई अहीं मथे चढ़ी ने लड्डू खाया था अजी भगवान के भोग ना लगायो काल भगवान जो जन्म थींदो भगवान को भोग लगंदो हेठा करे था तो मुझे भगवान के भोग लगाई यार लड्डू कितना मस्त बनाए हैं। असन भूख बहु लगी એટલે ખાયું અસન ખાધે લાગ્યો ત્યારે હું જો ભાઈ ભોગ ના લગાયો ને પીનો અસન રાજી પી લીધા તો ખાઈંદાસી અને નદીનો તો ખાઈંદાસી તો તારે ભલે ખાયો પણ આયો કેતે જાય
જે બાજુ પીપરી ગામ એતે જાય એ બનેલી ઘટના આ બહુ જે કે પણ કે ચમત્કાર કે મને વાળું મારું નહીં પણ જો વાસ્તવિકતા જો એ યા કોઈ સુણાई હતું અને એને में असांजे अहिड़ा महापुरुष साधु संत जो हुआ इन के ॻाल्हि के ई मूंखे चयो कि ई अवश्य ज़रूरु मिणी के चवंदा कारण के श्रद्धा उत्पन्न करे वारी चीज है तो ऊंचंग पे असीं पेपरी जाए तो बुजड़ाओ ने हिकिड़ो माण्हू इन खे ओळखंदो हुजे में आम त पेपरी जंग मिणी के ओळखां जे आई प्रभु ओळखो भाई મને વડે કે ઓળખો અસી જ ન ઠાયો તો ભલે लड्डू खाधो हिकिड़ो लड्डू हथ में खयो अने पोइ हिकिड़ो चयो भई असीं कॾहिं गादले ते न सुतासीं छा महाराज श्री वरन कयो न कि पाणी नदी वहंदी त पाणी पी न सघे वीचारा गमे थोड़ो अन्न जो भंडार पे खाई न सके ई प्रेत योनि है इनमें कितलो संकट तो पाण हिने विचार करी सको तो पांजो एड़ो जीव नूणो खपे तो पाण प्रेत योनि में हलिया वञो तो उन्हीं जो भी गादला था कि जो गादला सुम्हणो थी मंडप में गादला कई में सुम्ही रहो प्रभु मंडप में न तो गर्मी केटली थी थी असांखे मथे गादला ॾियो त मथे सुम्हो ते मथे त भई गादला मंडप पारे जाए એટલે ગાદલા કે ॾियूं त ख़राब थी त उनखे पैसा भरणा खपे त कॾहिं भले वाला बीजा में हिकिड़ा वॾा वाऊ चयो कि गादले त न सुतासीं त गोयर पण लड्डू केटला मस्त बने खाई नहीं पाण खे आनंद थियो पाण तृप्त थियासीं पाण खे मेड़े मेले हलो हिकिड़ो लड्डू हथ में खयो अने रवाना थी विया हाणे जो कोई चौकीदार जागलो ये सुम्ही रहियो उहो होशियार करे चौकीदार थियो तारू चेवारा माण्हू ने कीधो कि आजे गाम जा माण्हू अहिड़ी रीते लड्डू हेठा करी विया त हू चए बि ख़बर न आहे मूंखे कीअं निंदर अची वई त सारो पोइ सवाल थिए त जेको गाम जा 4 ॼणा अग्रेसर उनखे चयो कि तव्हांजे गाम जा पिण अहिड़ो कयो लड्डू बड्डू राति अची न मिड़े हेठा कयूं अने असांखे भॻवान ॿिया बनाइण खपंदा तो गाम जा 4 ॼणा उनखे ॿोलायूं गाम अहिड़ा हुआ बाक़ी ख़्याल हो कि ही माण्हू अमुक तूफ़ानी आई उनखे चयो कि भई अहिड़ो ई कीअं पंहिंजी कथा हिन राति जो माना हेठो हेठो कीअं अरे ते प्रभु असांखे ॾींजो की ना अचे थो लड्डू खाली जेको राति जो हूंदो हुओ असीं जेको ईंदो हुआसीं जे तॾहिं चई असांखे ख़बर न पहिरीं मूं वटि आया अने मूंखे चयो कि भई हीअ ॻाल्हि थी तो पाके आगे थी हनुमान बापा जी संकेत हो कि जन कथा थी थी इन मुक्ति कराला करने पाके लगूगी मेरे आको आयोजन हनुमान जी बापा बनाए तो इन का चो कि नो मारू लड्डू खाता हो तो हिकिड़ो लड्डू पोइ खायो न तो ओछो थी वञे तो भगवान के पास भोग लगायूं तो भगवान इनमें जाने खाली रस गिने तो ये आत्मा जो कदा हूंदा तई वनो नेरे जो जो ओछो न थियो हूंदो ते आत्मा गिनी विया अने ओछो थियो तो मारू खाधो तो प्रभु विया नेला कान तालपत्री उथड़ायो अने नेरो तो हिकिड़ो लड्डू में ओछो न थियो एकत्री आत्मा ने उद्धार थयो जेड़ा सांजे भाग में आऊं वियो त डिमड़ो चवंदा को रही न तो सके एडी ही भूमि हुई एतरी बदी जे के प्रेत योनि जो एडा उपद्रव हो अने एटला बधा दुखी हुआ एनो भागवत द्वारा एडी मणी आत्मा ने उद्धार थयो तो प्रेतनी उद्धार थयो ने तो पांजो कोला नथी पण वरसाद वरसनी वे 4 महीना अने मिले तारा तारायूं मिले छिलकी वने नदियूं नाला अची वने तो हिकिड़ो घड़ो न भराजे तो पाके विचार थे कि घड़ो कोला न भराणो तो पड़ोसी के पूछे कि मुंहिंजो घड़ो न भराणो जे को न भराणो वरसाद बहु थियो ते खबर न तो पड़ोसी ने तो घड़ो ऊंधो पियो अने ऊंधो घड़ो कॾहिं भराजे तो पाण पे हेॾा कथा में अची ने कदाच जंहिंखे पाण चऊं कि पंहिंजा घड़ा जो ऊंधा रखंदासीं तो घड़ा पंहिंजा न भरांदा जेतिरा बनी सके एटला पाण घड़ा पंहिंजा सीधा रखूं अने कथा में जेकी पाण वटि बनी सके ई श्रवण करे अने जीवन में पाण उतारियूं कारण के वारे वारे ही मनुष्य जन्म नथो मिले परमात्मा दया करने जीव के मानव बनाए अने मानव मजानी जो कदाच पाण सुकृत नहीं कर्યું प्रथमता 84 लाख भटकी ने परमात्मा जने जीव के दया करे ने मनुष्य बनाए तने शूद्र योनि में जन्म दे तो शूद्र योनि में या धर्म प्रमाण कर्म करते वैश्य में जाने क्षत्रिय में जाने ब्राह्मण तो
તો પરમાત્માની દયા છે તાકે રૂડો અવસર પ્રાપ્ત થયો હોય અને આવતા કે મેં ખૂબ ધન્યવાદ જી આમ ખૂબ રાજી દિવસે હું કેળો લાગ્યો કોઈ વર્ષો થઈ ગયા જગત ઘણું બધું આગે વધ્યું તો असांखे कॾहिं परमात्मा जो लाभ ॾींदो त अॼु आऊं આજે मिनी जो कोई आयोजन कथा जो आयोजन किया એ નેરે કરીને એટલો બધો રાજી દિવસે કે પરમાત્મા કેટલી બધી કૃપા કે આજા વડીલે જા આમાંથી આશીર્વાદ પામણીમાંથી આશીર્વાદ અને સારા કામ કરે છે કરીને જ મારું ઉદ્ધાર થયો હતો અને મારું મજાની પ્રેરણા મળે હતી તો जो मारे श्री ज्यो कि जेके अमर रोणु है कि काम क्रोध लोभ वैर जर करे पर आगे खबर बगाई हुए न पोए जनावर वने जे पानी में तने पानी में पे तने बगाई किनारे पे वे रहे उनके खबर है कि निकल दो ते वरी थी चोटी रोना थी अने जे खरेखर एड़ो थी जडई जानवर बाहर निकले तने बगाई उन चोटी है तो पाने और उन कथा रूपी अमृत में गंगा जल में स्नान करे रहे बगाई पाना बार ज बैठ्यू जी बार वनी ने पण कथा की गाल करियो तो कथा पण श्रवण के प्रमाण जोवा जे जे बार वनी ने पण जे के पण जो कोई बीजी ज गाल करियो तो कथा पांजे मगज में ना बैठी तो प्रभु हेड़ो रूड़ अवसर परमात्मा पाके ॾिने तो में जेवड़ा जेकी बनी सके खूब तन मन अने धन थी सेवा कजा अने परमात्मा को प्रार्थना करी असां वटि कराईंदो रोजा असीं हमेशा माटे आंजी सेवा करदा रहो अने कलिजुग संगठ ने शक्ति कदाच पाण हिकिड़े में से न मोदाऊं अज वनी ने पांजे भाग्य जो भा सीताराम मुझे बोले तो माफ कर तो ई हकड़ो मूड झेर जो वेर जो असी एटलो दिव्य जे के पण प्रकाश पांजे शरीर में थींदो अने एटले ज कथा पांजे शरीर में वधारे पाके गुणकारी थींदी गोकुड़िया गाम में भगवान कृष्ण पहले दिन अची गया न तो भगवान कृष्ण जॾहिं जन्म थी तॾहिं अचे पर ही पंहिंजा सरल संत किशोर साहिब आया हुआ हिन जॻह मथे आंखे ख़बर है 90 जी साल में पाण पुरुषोत्तम बापू लीला हुई અને તેની એનીજા બાપુજીની જે ગુરુ શ્યામદાસજી સાહેબ હું પણ એનીથી વિશેષ સરળ હતા એડા સંતેના પામતે હંમેશા માટે આશીર્વાદ દઈ અને હું એની સંતે કે પ્રાર્થના કરીએ એડા ઓમ મહાદેવગીરીજી જઈ જેડા મહાપુરુષ જોગુ જોગુ એડા પામતે અચેતા એ મેળે પામતે હંમેશા આશીર્વાદ વરસાઈ જાય અને હંમેશા માટે પરમાત્મા પાકે એડી શક્તિ દે અને દિન પ્રતિદિન ભક્તિ ભાવ में पान આગળ વધો એની પરમાત્મા પ્રાર્થના કરીએ જય સિયારામ જય સિયારામ વધુ અને પાછું નમવું એનું નામ જીવન તમે ને હું જીવીએ એટલે પેલું અક્ષર જી પછી વ એટલે સારા કામ માટે વધવાનું ખરાબ કામ માટે નહીં અને ત્રીજું અક્ષર છે ન એટલે નમવું ઝાડમાં ફળ જે નમે તો મીઠા હોય ને તો તમે ને હું ભગવાનના ફળ છીએ તો નમશું તો મીઠા લાગશું તો જીવીએ વધીએ સારા કામ માટે અને પાછા બધાને નમીએ એનું નામ જીવન તો ભગતજી ટૂંકમાં તમારું મારું જીવન કેવું હોય શ્રદ્ધા કેવી હોય ભગવાન ઉપર ભાવ અને પ્રીતિ પ્રેમ કેવો હોય એને ટૂંકમાં નિચોડ તમને મને ભાવો એ સમજાવવાની કોશિશ કરી છે અસ્તુ ગાંડી ગેલી થઈને હું તો બાને ભૂલી ગઈ અલાને નગર દેવારે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નગર દેવારે હું તો ગાંડી ગેલી થઈ સાડી નાખી ખંભે હું તો પાણી
હાથમાં પહેર્યા હાથના કંકણ પગમાં પહેર્યા ઝાંઝર ભૂલી ગઈ વાલાને મધુર દેવા રે હું તો ગાંડી ગયેલી થઈ વાલાને મધુર દેવા રે હું તો ગાંડી ગયેલી થઈ નીંદરમાંથી ઝબકી જાગી આરતી વેળા થઈ નીંદરમાંથી ઝબકી જાગી આરતી વેળા થઈ પ્રભુ મારા હસી ઉઠ્યા ને પ્રભુ મારા હસી ઉઠ્યા ને હું તો શરમાઈ ગઈ વાલાને મધુર દેવા રે હું તો ગાંડી ગયેલી થઈ વાલાને મધુર દેવા રે હું તો ગાંડી ગઈ વાલાને મધુર દેવા રે હું તો ગાંડી ગયેલી થઈ વાલાને મધુર દેવા રે હું તો ગાંડી ગયેલી થઈ हरि गुरु संत कर करूं आरती हरि गुरु संत री सेवा हरि गुरु संत री सेवा आनंद मंगल करूं आरती आनंद मंगल करूं आरती प्रेम धरी मारा मंदिरे पधारो
जगदम्बे मात की जय, पितृदेव की जय, अपने अपने मात पिता की जय, अपने अपने सदगुरु देव की जय, आज के आनंद की जय। પતિ પ્રદક્ષિણા થઈ જાય અને રોજ શું કરવાનું ખબર છે? પત્ની પોતાના પતિદેવને પગે લાગે. લાગશો ને? રોજ તો નહીં લાગતા હોય, તમારે 7 દિવસ લાગે. શું ઊંધું ના કરજો, પતિને લગાડજો નહીં, પણ તમે લાગજો. એટલે મહારાજે આમ કીધું છે. પત્ની પોતાના પતિદેવને પગે લાગે, વડીલોને પગે લાગજો. બધા પોત જેવા હોય ને બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ કરજો. સદાય ભગવાન આવે પ્રેમ રખાવે. અને નાની ધૂન બોલીએ. लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, श्रीमन 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 नारायण नारायण, श्रीमन नारायण